તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવીશું અને સાવ ઓછા તેલમાં અને પીછું કે પલાળવું કોઈ પણ ઝંઝટ વગર આપણે માત્ર 10 થી 15 મિનિટમાં દહીં વડા બનાવીને તૈયાર કરીશું. તો આ દહીં વડા જો તમે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવો છો અને વ્રત કે ઉપવાસમાં જો સાવ ઓછા તેલમાં ખાવું હોય તો તમે આ રીતે દહીં વડા બનાવીને ખાઈ પણ શકો. તો અમુક માપ અને ટ્રીક્સથી બનાવીશું એટલે દહીં વડા છે એકદમ પરફેક્ટ બનશે. તો તેના માટે 1 કપ જેટલો મોરિયો લીધો છે. તો આ મોરિયાને આપણે સામા પણ કહીએ. તો તેને એક બાઉલમાં એડ કરીશું અને તેને 2 થી 3 પાણી વોશ કરી લેવાનો છે. એટલે તેમાં રસનો ભાગ હોય તે બધો નીકળી જશે. અને આમાં રહેલું પાણી બધું છે તે આપણે અલગ કરી દઈશું. તો મોરિયાને પણ આપણે વોશ કરીને તેમાં બધું પાણી છે તે અલગ કરી દીધું છે. અને સાથે મેં મીડિયમ સાઈઝના 2 કાચા બટેટાને સાલ અલગ કરી લીધી છે. તેના પણ આપણે ટુકડા કરી લઈશું. અને તેને પણ 2 થી 3 પાણી વોશ કરી તેમાં રહેલું બધું પાણી છે તે તમારે અલગ કરી દેવાનું છે. અને હવે પ્રેશર કુકર લઈ તેમાં જે કપથી આપણે મોરિયો લીધો છે એ જ કપથી 2 કપ જેટલું પાણી એડ કરીશું. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કપથી કે વાટકીથી તમે મોરિયો લો તેનું ડબલ પાણી એડ કરવાનું. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક સાથે 1 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને સાથે બટેટાના ટુકડા કરી રાખ્યા તે પણ એડ કરીશું. અને હવે સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 4 વિસલ થવા દેવાની છે. એટલે મોરૈયો અને બટેટા છે તે સારા કૂક થઈ જશે. તો અહીંયા તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ કે સ્લો નહીં રાખીએ, મીડિયમ જ રાખવાની છે. તો 4 વિસલ થઈ ગઈ છે. પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો તમને ખોલીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો મોરૈયો અને બટાટા છે તે સારા કૂક થઈ ગયા છે અને વધારે પાણીનો ભાગ પણ નથી રહ્યો. તો હવે આપણે આમાં બટેટાના ટુકડા પણ એડ કર્યા હતા એટલે તેને આ રીતે આપણે થોડા મેશ કરી લઈશું અને મિશ્રણને ફેલાવી નોર્મલ એવું ઠંડુ થવા દઈશું. તો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો હવે આપણે આંબલીની ફરાળી ચટણી બનાવીશું. તો તેના માટે એક બાઉલમાં 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. તેમાં અડધો કપ ખજૂર સાથે 1 મોટા લીંબુ જેટલી આંબલી એડ કરીશું. અને સાથે ગોળનો મોટો એક ટુકડો, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને અડધી સ્પૂનથી થોડો ઓછો ગરમ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસ ઉપર રાખી દઈશું અને ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ રાખીશું. અને બોઇલ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. અને 8 થી 10 મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય એટલે તેને આ રીતે આપણે બ્લેન્ડ કરીશું. તો આંબલીની ચટણી પણ તૈયાર છે. પણ જો આ ચટણીને તમે ગાળી હોય તો ગરણથી ગાળી પણ શકો છો. અને હવે સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 2 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને સાથે 2 સ્પૂન સિંગના દાણા અને સાથે 10 થી 12 ફુદીનાના પાન. પણ ફુદીનો ઓપ્શનલ છે. જો તમારે ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે તેમાં અડધી સ્પૂન જીરું સાથે અડધી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે નમક સાથે અડધી સ્પૂન શુગર એડ કરીશું. અને સાથે 1 કપ જેટલા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને સાથે અડધા લીંબુનો રસ પણ એડ કરીશું એટલે ચટણી છે ખૂબ જ સારી બનશે. અને હવે ચટણીનો બિલકુલ કલર ન બદલાય અને એકદમ ગ્રીન રહે તેના માટે આપણે 2 થી 3 આઈસ ક્યુબ એડ કરીશું. અને સાથે થોડું પાણી પણ એડ કરીશું. તો આ ચટણી થોડી આપણે ઘટેવી રાખવાની છે એટલે પાણી 2 થી 3 સ્પૂન જેવું એડ કરવાનું છે. અને આ ચટણી તમે ફરાળી ચાટ સાથે કે દહીં વડા કે તમે સેન્ડવિચ બનાવો તેમાં પણ એડ કરી શકો. તો આ રીતે મેં ચટણી પણ બ્લેન્ડ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો ચટણી પણ તૈયાર છે. તો આપણે આંબલીની ચટણી પણ બનાવી સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવી લીધી છે. તો હવે ગળ્યું દહીં પણ બનાવી લઈશું. તો તેના માટે 1.5 કપ જેટલું મોળું દહીં લીધું છે. તેમાં આપણે 2 થી 3 સ્પૂન જેવો શુગર પાવડર એડ કરીશું. પણ જો તમારે શુગર ના એડ કરવી હોય તો સાકરનો પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને આ દહીં ગળ્યું ઓછું વધુ રાખવું હોય એ તમારા પર ડિપેન્ડ કરે. તમારા ઘરમાં જેવું ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે તમારે દહીંમાં શુગર કે સાકર એડ કરવાની. અને આ રીતે આપણે તેને વિસ્ક કરી લઈશું એટલે દહીં એકદમ સ્મૂથ એવું થઈ જશે. અને એક બાઉલ લઈ તેમાં બટેટા અને મોરિયો છે તે પણ નોર્મલ એવા ઠંડા થઈ ગયા છે તે એડ કરીશું. અને તેમાં તીખાશ માટે મેં 1 મરચાંને આ રીતે ક્રશ કરી લીધું છે તે એડ કરીશું. સાથે અડધી સ્પૂન મરી પાવડર અને સાથે 8 થી 10 કાજુના આ રીતે નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને સાથે 15 થી 20 કિસમિસ અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશ. બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરીશું. તો આ મિશ્રણ સારી રીતે મિક્સ કરી તમારે ટેસ્ટ પણ કરી લેવાનું છે. જો તમને તીખાશ કે મીઠું ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો. તો આપણે બટેટા અને મોરિયાને બોઇલ કર્યા ત્યારે આપણે તેમાં મીઠું એડ કર્યું હતું. પણ જો તમને ઓછું લાગે તો તમે આ સમયે એડ પણ કરી શકો છો. અને આ રીતે બધા મસાલાને મિક્સ કરી લોટની કણક બાંધી લેવાની. અને હવે થોડા તેલવાળા હાથ કરી
તેમાંથી નાના નાના લુવા લઈ આ રીતે નાના નાના બોલ્સ બનાવીશું, વધારે મોટા નહીં બનાવીએ. અને આ રીતે બધા બોલ્સ બનાવી એક પ્લેટમાં આપણે એડ કરીશું. તો આ રીતે તમારે બધા બોલ્સ બનાવી પહેલાં તૈયાર કરી લેવાના. અને હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું. તો આ રીતે મેં અપમ પેન લીધું છે, તેમાં આપણે સેલો ફ્રાય કરીશું. તો અપમ પેન ગરમ થાય એટલે હવે તેમાં આ રીતે થોડું થોડું તેલ એડ કરી આ રીતે બોલ્સ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી બધી સાઈડ સારા એવા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. અને એક સાઈડ એક મિનિટ જેવું થાય એટલે તમારે આ રીતે પલટાવી દેવાના. એટલે વડા છે બધી સાઈડ સારા એવા શેકાઈ જશે. તો 4 થી 5 મિનિટમાં વડા પણ સારા એવા શેકાઈ ગયા છે. તો આ જ રીતે તમારે બીજા વડાને પણ શેકી લેવાના છે. પણ જો તમારે આ રીતે સેલો ફ્રાય ના કરવા હોય અને ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. પણ આ રીતે જો આપણે ઓછા તેલમાં બનાવીશું તો નાસ્તો છે એકદમ હેલ્ધી એવો રહેશે. તો આપણે વડાને પણ એક પ્લેટમાં લઈ લઈએ. અને આ જ રીતે આપણે બીજા વડા પણ તળી લેવાના છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. તો હવે તમે જોઈ શકો છો વડા પણ તૈયાર છે. તો બહારથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી એકદમ સોફ્ટ એવા બન્યા છે. તમે જોઈ શકો છો. તો આ વડા જો તમારે દહીં કે આંબલીની ચટણી ના એડ કરવી હોય ને આમ જ ખાશો તો ગરમા ગરમ ખૂબ જ સારા લાગશે. અને વડાને આપણે સર્વ પણ કરીશું. અને આ રેસીપીથી તમે 3 થી 4 લોકોને સર્વ કરી શકો છો. અને વડા ઉપર આપણે જે ગળ્યું દહીં બનાવ્યું તે એડ કરીશું. અને સાથે આપણે ફરાળી આંબલીની ચટણી બનાવી તે પણ એડ કરીશું. તો આ ચટણી તમે બીજા કોઈ પણ ફરાળી ચાટ બનાવો તેમાં પણ એડ કરી શકો. અને સાથે આપણે ગ્રીન ચટણી બનાવી તે પણ એડ કરીશું. તો ગ્રીન ચટણી તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે એડ કરવાની. અને ઉપર ફ્રેશ લીલા ધાણા સાથે લાલ મરચું પાવડર અને શેકેલું જીરા પાવડર એડ કરીશું. અને જો તમારી પાસે દાડમ હોય તો તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા એકદમ સોફ્ટ એવા અને રૂ જેવા પોચા તમે જોઈ શકો છો. દહીંવડા પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.